સુરતમાં બ્લિંકિટના ગોડાઉનમાં ગોગો પેપર મળી આવ્યા। બ્લિંકિટ ગોડાઉનમાં લોકરમાંથી ગોગો પેપર મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઝી 24 કલાકે જે રીતે મુહિમ ચલાવી છે અને ગઈકાલે પણ બતાવવામાં આવ્યું હતું કે બ્લિંકિટમાંથી માત્ર 10 મિનિટની અંદર જ્યાં પણ તમે હો ત્યાં ગોગો પેપર મળી જાય છે। ઉલ્લેખનીય બાબત એ છે કે સુરતમાં પોલીસ સક્રિય થઈ છે, બીજા પણ જે શહેરો છે ત્યાં પોલીસ સક્રિય થઈ છે અને ગોગો પેપર જે છે તેનો જ્યાં પણ જથ્થો હોય તેને પકડી પાડવામાં આવે છે। તો કોઈ પણ જે પાન પાર્લર હોય ત્યાંથી પણ ગોગો પેપર જેમણે રાખ્યા હોય તે લોકોને પણ તે વેચવાની મનાઈ છે, પરંતુ બ્લિંકિટના ગોડાઉનના લોકરમાંથી ગોગો પેપર મળી આવ્યા છે। એટલે કે બ્લિંકિટમાંથી ખુલ્લેઆમ ઓનલાઈન આ ગોગો પેપરનું વેચાણ થતું હતું। તો પાન પાર્લરમાં જો ના મળે ગોગો પેપર તો બ્લિંકિટમાંથી ઓનલાઈન પણ કોઈ પણ વ્યક્તિ ગોગો પેપર મંગાવી શકતું હતું। અને મહત્વની વાત એ છે કે અત્યાર સુધી તમે બ્લિંકિટમાંથી અથવા તો અન્ય કોઈ સાઇટ પરથી ઓનલાઈન જો ગોગો પેપર મંગાવ્યા હોય તો અત્યાર સુધી તો તમારા ઘરે ગોગો પેપર આવતા હતા, પરંતુ હવે પોલીસ તમારા ઘરે આવશે, કારણ કે પોલીસ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે આ ઓનલાઈન ગોગો પેપર કોણે કોણે મંગાવ્યા છે। એટલે કે ઓનલાઈન જેમણે પણ ગોગો પેપર મંગાવ્યા છે તે લોકો ગાંજો પીવે છે, ચરસ લે છે અને તેના માટે જ આનો ઉપયોગ કરે છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ એસઓજી પોલીસ બ્લિંકિટના ગોડાઉન ઉપર પહોંચી ગઈ છે। ત્યારે આપ જોઈ શકો છો એક જે લોકર બનાવવામાં આવ્યા હતા, આ લોકરની અંદર જે ગોગો પેપર જે છે તે ગોગો પેપર અહીં છુપાવવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિવિધ જે ટીમો છે તે ટીમો દ્વારા અહીં ઝીણવટપૂર્વક જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। અહીં ગોગો પેપર મળી રહ્યા છે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો વિવિધ જે પ્રોડક્ટ છે તે પ્રોડક્ટ આ જે ખાનામાં મૂકવામાં આવી છે અને આ ખાનામાં ખાસ કરીને નિકોટિન સહિતની તમામ જે વસ્તુઓ છે તે વસ્તુઓ મૂકવામાં આવી છે। અને મહત્વની વાત છે કે ગોગો પેપર અહીં છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓ જે છે તે અહીં મૂકવામાં આવી છે। આપણી સાથે ડીસીપી નકુમ સાહેબ જોડાયા છે। સર્ચ ઓપરેશન છે, શું છે સર્ચ ઓપરેશન જે છે ગઈકાલે જે ઓનલાઈન ઓર્ડરો કરતા જે ગોગો પેપર્સ અને એ બધું મળી આવતું હતું, તો એના માટે આપણે અહીંયા 11 વાગે એક સર્ચ ઓપરેશન રાખવામાં આવેલ છે અને અત્યારે એ ચાલુ છે। સર, ખાસ કરીને કેટલી ટીમો બનાવવામાં આવી છે, શા માટે રેડ કરવામાં આવી રહી છે? જે એસઓજીની સમગ્ર ટીમ હાજર છે અને આપણે એવું સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સુરતની અંદર તો ગોગો પેપર કે ગોગો કોન નહીં વેચાવા દઈએ। સર, ઓનલાઈન કઈ રીતે વેચાણ કરવામાં આવતું હતું? ઓનલાઈન જે છે એ રીતે વેચાણ કરવામાં આવતું હતું કે આ લોકો કોઈ ઓર્ડર કરે તો એને ડિલિવરી બોય એને આપી જતો હતો।